નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજે એક નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે બનાવવાના છે ઉપવાસમાં ખવાતી કેળાની વેફર. મિત્રો કેળાની વેફર આપણે બે રીતે બનાવવાના છે, એક મીઠાવાળી અને એક મસાલાવાળી. તો ચાલો મિત્રો તેને બનાવવાની શરૂઆત કરીએ. તો મિત્રો આપણે સામગ્રી જોઈ લઈશું. અમે અહીંયા કાચા કેળા લીધા છે 1 કિલો જેવા. આપણે એના બે ભાગ કરીશું, એક આપણે મીઠાવાળી બનાવવાની છે અને એક મરી પાવડર. 500 ગ્રામની આપણે બનાવી દઈશું. આપણે એક ડબ્બીમાં મરી પાવડર અને સિંધો મીઠું આપણે મિક્સ કરી લીધું છે. મીઠું આપણે ફરાળી જ લીધું છે જેથી ઉપવાસમાં ખાઈ શકાય. આપણે સિંધો મીઠું લીધું છે. આપણે જે મીઠાવાળી બનાવવાના છે એના માટે આપણે અહીંયા 1.5 ચમચી જેવું મીઠું લીધું છે અને આપણે એમાં એને પાણીમાં ઓગાળી લેવાનું છે. આપણે આને પાણીમાં ઓગાળી લઈશું. મિત્રો આ વેફર 11 પૂનમ ગમે તેમાં ખાઈ શકાય. અને જો તમને ગૌરવમાં ખાવાની હોય, જે અત્યારે હવે ગૌરી વ્રત આવવાનું છે, હજુ વાર છે પણ હવે ગૌરી વ્રત આવશે. હા, એમાં તમારે ખાવાની હોય તો એમાં તમારે મીઠું કે મરી પાવડર કંઈ નાખવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ અત્યારે હું જે બનાવું એવી રીતે તમારે ડાયરેક્ટલી જ બનાવી દેવાની છે, એમાં કંઈ એડ નહીં કરવાનું. તો એ વેફર તમને ગૌરી વ્રતમાં પણ ચાલી જશે. આપણે વેફર બનાવવાની શરૂઆત કરીશું. તો પ્રથમ આપણે ગેસને ચાલુ કરી લઈશું. ત્યારબાદ આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી લઈશું. હવે આપણે એમાં તેલ એડ કરીશું. આપણે વેફરને ફ્રાય કરવા માટે તેલ લેવાનું છે. હવે આપણે આને ગરમ થવા દઈશું. હા, ગરમ થવા દઈશું. મિત્રો અહીંયા તેલ ગરમ થાય છે, આપણે ફ્લેમ મીડિયમ કરી છે. ત્યાં સુધી આપણે કેળાને બે ભાગમાં વહેંચી દઈએ, અડધા કરી દઈએ. 1 કિલો આપણે છે. બટાકાને કેળાને છોલી લઈશું. ધ્યાનથી. આપણા કેળા કેટલા 12 નંગ જેવા છે. ગણી જુઓ. ગણી જોઈએ આપણે. 3 ને 3 6, 3 9, 3 12. તો 6 નો બનાવીશું આપણે. 6 કેળાની વેફર બનાવીશું. પહેલા આપણે મરી પાવડર અને મીઠાવાળી બનાવી, મતલબ મસાલાવાળી બનાવીશું. પહેલા આપણે ઓકે. આપણે કેળાને છોલી લઈશું. આ રીતે છોલવાના છે, કેરી છોલતા હોય એ રીતે. બટાકો છોલતા હોય એ રીતે. પેલી લાઈવ વેફર જે અમુક જગ્યાએ નથી બતાવતા એ આ રીતે. હા, એ જ રીતે થશે. લાઈવ વેફર આપણે બહાર મળતી હોય છે હા, એવી જ થશે. આ એટલું કે બહારની છે ને બહુ જાડી વેફર હોય છે. અચ્છા. હા, આપણે ઘરે બનાવીએ તો આપણી થોડી પાતળી થતી હોય. આપણી છીણી પાતળી હોય ને, હા હા. આપણી વેફર પણ એવી રીતે પાતળી થતી હોય, એકદમ પોચી વેફર થાય. આપણી છીણી કેવી છે? આપણી છીણી એવી જ છે, પાતળી જ છે. ને બહારની લાવે ને તો એ જાડી થતી હોય છે, એ ચાવવામાં પણ થોડી તકલીફ થાય છે. આપણા જેવા તો ખાઈ લે, પણ નાના છોકરાઓ છે, ઉંમરવાળા છે, હા. એ લોકોને ખાવામાં તકલીફ થતી હોય છે. બહારથી લાવવા કરતાં ઘરે બનાવી દો તો બહુ સારું પડે. તો અહીં તમે 6 કેળા છોલી લો, પછી આવીએ. આપણું તેલ તો ધીમા તાપે જ તમે ગરમ થવા દો છો એટલે. ના, 6 નથી છોડતી, બસ 3 કેળા છોડું છું. કેમ કે પછી કેળા છોલેલા મૂકી રાખીશું ને તો કેળા કાળા પડી જશે. અચ્છા, એવું છે? હા, તો ફટાફટ છોલવા પડશે. બસ આપણે 3 કેળા છોલીને વેફર પાડી લઈએ. પછી પાછો આપણે ગેસ ધીમો કરી અને બીજા કેળાને છોલી લઈશું. 2 જણ બનાવતા હોય ફટાફટ ઓકે. તો એ રીતનું થાય કે એક જણ છોલતું જાય ને એક વેફર પાડતું જાય. અહીંયા આપણે 3 કેળાને છોલી લીધા છે. હવે આપણે એની વેફર પાડી લઈશું. આ રીતની છીણી. આ રીતે ઊભું કેળું મૂકવાનું છે આપણે. ઓકે. હા, પડે છે. આપણી તેલી છે અંદર ને, ફસાઈ ગઈ. હા, આપણે આ રીતની છીણી છે ને અંદર ફસાઈ જાય એવી. આપણે ફ્લેમની ગેસ ધીરો કરી દઈએ. હા.
તો પણ સારા એવા પડે છે. આપણે હા એમાં જ કરી લો ને, ધ્યાનથી કરવું પડે. તમે જોઈ શકો છો પતલી પતલી સરસ વેફર થાય છે. જે પેલા લોકો વેચતા હોય છે એમની જોડે તો અલગ જ ટાઈપની હોય છે, ફટાફટ જ કરતા હોય છે એ લોકો. એમની આ રીતે નીચેથી બંધ નહીં હોતી, આપણી નીચેથી બંધ થાય ને અટકાઈ જાય છે. હા, એટલે આપણે વેફર પાડીએ ને તો ત્યાં ફસાઈ જાય છે. આપણા જોડે હમણાં અવેલેબલ આ જ છે ઘરે. મને કેળા બહુ મોટા છે. ના પણ સરસ થઈ છે. 2 પાર્ટ કરી લઈશું આપણે કેળા, એટલે મને ચિંતા પણ ફાવે. 2 ટુકડા કરીને ચપ્પુ. ઓકે, આપણે આને પલટાવતું રહેવું પડશે. હા, જો કડક પણ થઈ ગઈ છે. બહુ સરસ થઈ છે. આપણે આને ધીરા ગેસ ઉપર જ ફ્રાય કરવાની છે. ધીમા તાપે. હા, ગેસને ફાસ્ટ નથી કરવાનો. ગેસને ફાસ્ટ કરીશું તો બળી જશે. તમે ધ્યાનથી કરજો. આપણે 2 પાર્ટ કરીને જ કરીશું. હા, એ રીતે વધારે અનુકૂળ આવે છે. હા, આપણી છીની ધાર વાળી છે એટલે થોડો ડર લાગે છે. હા, એટલે જ કહું છું થોડુંક ધ્યાનથી કરજો. થઈ ગયા છે આપણા વેફર. આપણી વેફર તૈયાર. બહુ ટાઈમ પણ નથી લાગતો. એકદમ પતલી પતલી થઈ છે. જો ને મસ્ત થઈ છે, એકદમ પોચી. હવે આપણે એને એક વાડકામાં કાઢી લઈશું, આ રીતના મોટા વાસણમાં. ઓકે, હવે આ નાખી દઈશું આપણે. જે લાઈવ વેફર બનાવતા હોય છે એમના કેળા થોડા નાના હોય છે, એટલે એમાં એક કેળામાં જ થઈ જાય છે. આપણા કેળા મોટા છે, કાચા. હા, મોટા છે. અને બીજું કે મોટા કેળા હોય ને તો પણ એ લોકોની છીણી મોટી હોય છે. હા, અને પ્લસ એમને તો પ્રેક્ટિસ પણ હોય. હા, મને એટલી પ્રેક્ટિસ નથી. આપણે આમાં મસાલો નાખી દઈશું કેમ કે વેફર ઠંડી થઈ જશે ને તો મસાલો ચોટે નહીં. આ મસાલો આપણો શાનો છે? આપણે સિંધવ મીઠું અને મરી પાવડર. ઓકે, એકદમ પતલી પતલી છે. જો તમે જોઈ શકો છો, એકદમ પતલી પતલી. અને ખાવાની પણ બહુ મજા આવે છે. આપણી વેફર ફ્રાય થાય છે ત્યાં સુધી આપણે બીજી વેફરને પાડી લઈએ આરામથી. સરસ પડે છે. આપણે ગૌરી વ્રતમાં ખાવાની વેફર હોય ને, બસ એને આપણે આ ફ્રાય કરીએ એટલે ડાયરેક્ટલી ખાઈ લેવાની. હા, એમાં કશું મોરી, મીઠા વગરની મોરી. એમાં આપણે કંઈ જ એડ નહીં કરવાનું. એ ગૌરી વ્રતમાં ખવાય. આના પછી આપણે ગોળ બનાવીને બતાવીએ. ઓકે, આ ફ્રાય થઈ જાય છે. આપણે છીને પહેલા આપણે આ બધી ફ્રાય કરી લઈએ, આખી છે. હા, fry એના કરી પછી લઈએ. ગોળ કરીએ. એ પછી આપણે એકવાર ગોળ બતાવીએ બનતું. તો આપણે આ થઈ ગયા અને પછી તમે બધી આ કઢી લો. હા, પછી આ કેળા છે એની ગોળ કરીશું. અચ્છા, મીઠા વાળી કરી અને ગોળ કરી. હા. ઓકે, વાંધો નહીં.
એટલે બંને રીતે બતાવી દેવાય, બંને આકારમાં પણ. ગેસ આપણે થોડો ફાસ્ટ કર્યો છે. ફાસ્ટ મતલબ મીડિયમ જ છે, હા, બહુ ફાસ્ટ પણ નથી. તો થઈ જ જવાય છે. હા, થઈ જ થઈ જવાય જ ગઈ છે. છે. આપણે એને કાઢી લઈશું. તો હવે તમે બધી ફ્રાય કરી લો. આમાં આપણે જેમ જેમ આપણે ફ્રાય કરીને મૂકીએ મોટા વાસણમાં, એમ મસાલો એમ નાખતા મસાલો જવાનો. નાખતું રહેવાનું. કે ઠંડી થઈ જશે ને તો પછી મસાલો નહીં ચોટે વેફર હા. ઉપર, એટલે આપણે ગરમ ગરમમાં જ મસાલો નાખવાનો છે. તો તમે બધી ફ્રાય કરી લો, પછી આવીએ. ઓકે મિત્રો, આપણી તૈયાર છે કેળાની મસાલાવાળી વેફર. મિત્રો, અહીંયા મેં મરી પાવડર અને સિંધો મીઠું જ લીધું છે. આમાં તમે લાલ મરચું એડ કરવા માંગતા હોય તો એ પણ કરી શકો છો, અને હું તો મરી પાવડર અને મીઠું જ લીધું છે. આપણી 500 ગ્રામ કેળાની વેફર છે. ડબ્બો ભરાઈ જાય એટલી થઈ છે. હા, એક નાનો ડબ્બો ભરાઈ જાય. હવે આપણે હવે બીજી આપણે એકલી મીઠાવાળી વેફર કરીશું, ગોળ. ગોળ કરીશું બીજા 500 ગ્રામ કેળાની. ઓકે. મિત્રો, હવે આપણે બીજી વેફર બનાવવા માટે કેળાને છોલી લઈશું. એ જ રીતે કરીશું આપણે. પહેલા 3 કેળા છોડી અને વેફર કરી લઈશું, પછી બીજા છોડીશું. આ વેફર આપણે ગોળ કરીશું. તમારી વાત સાચી, હાથ થોડા કાળા જેવા થઈ જાય છે. હા, જો. જો આંગળીઓ કાળી થઈ ગઈ. હાથ પણ કાળા થાય અને કેળા પણ પડી રહે તો કાળા થઈ જાય છે. હા. આપણે પાડી લઈએ. ચલો, વધારે રાહ નહીં, 2 થી જ પાડી લઈએ. આમાં ફટાફટ થઈ હા, જશે. પેલી થાય ત્યાં સુધી પેલું છોડતું થઈ ઓકે, જાય. આપણે તેલ તો ગરમ જ છે. આમાં જ પાડવી પડશે મને. આમ ડાયરેક્ટ જ પાડી લેવાની હોય, પણ આપણે આ નીચે છીની બંધ છે ને. ઓકે, હા, એટલા તો આમાં માટે. પાડી લઈએ પહેલા. આપણી જોડે ટેમ્પરરી છેની અવેલેબલ છે, સ્પેશિયલ નથી, એટલે પણ મસ્ત પડી રહ્યા છે. આપણી ખાલી એક સાઈડ વાળી જ હોય છીની હોય ને તો કેવું હા. ડાયરેક્ટ આપણે ડાયરેક્ટ અંદર જ તેલમાં જ પાડી હા, દેવાના હોય, direct તેલમાં જ ફટાફટ. પાડી દેવાનું કઢાઈમાં. અંદર ચોટી ગયો છે. હમ આને આપણે નાખી દઈશું ફ્રાય કરવા. આમ આપણે નાખીએ ને તો આપણે આ રીતે છૂટી કરીને નાખવી એ તો પડે. ભેગા ફ્રાય થઈ હા, જશે. પેલી આપણે ડાયરેક્ટ અંદર તેલમાં જ કરીએ ને તેને આપણે છૂટી કરવાની નહીં જરૂર. એક એક પડે એટલે એની જાતે છૂટી છૂટી જ પડે. કેવી સરસ ગોઠવાઈ જાય છે. એની જગ્યાએ ઓટોમેટિક પહોંચી જાય છે. તો પેલો ડાયરેક્ટ કરતા હોય ને જ્યારે, એટલે આ રીતે ના કરવું પડે, એ ડાયરેક્ટ કમ્પ્લીટ અંદર જ પડે. હા, આપણા જોડે એવી છીણી નથી. લઈ આવીશું આપણે. આપણા નિષ્ઠાબેન પણ ગૌરી વ્રત કરે છે તો આપણે એના માટે પણ ઘરે જ વેફર બનાવવાની છે. કે એટલા માટે આપણે છીણી લઈ આવીશું. અહીંયા એક વેફર પેલું ચોટેલું છે અંદરની સાઈડ, શું છે? જે આપણે આગળ બનાવ્યા ને એમાં એક વેફર ચોટી રહેલું છે. કઈ વાંધો નહીં. તો આપણે જે સિંધો મીઠા ઓગાળ્યું હતું પાણીની હા. અંદર, હવે આપણે એમાં આ જે વેફર છે એમાં 1 ચમચી પાણી નાખીશું. એક જ ચમચી. હા, એક અને થોડું. ઓકે. આ મીઠાવાળું પાણી, હા, આ મીઠાવાળું પાણી આપણે અંદર નાખ્યું ને એટલે વેફર મીઠાવાળી એની જાતે થઈ જશે. આપણે ઉપરથી મીઠું નાખવાની જરૂર નથી. આપણે પાણી નાખ્યું એટલે આ રીતે
એટલે આપણે દર વખતે નાખવાનું. હા, જેટલી વાર આપણે વેફર અંદર ફ્રાય થવા નાખીએ એટલી વાર આપણે 1 ચમચી પાણી નાખી દેવાનું. ઓકે, બાકીના બી પાડી લઈએ. હા, બાકીના પણ પાડી લઈએ આપણે. હા. ઉપરથી નાખો તો ઉપરથી પણ મીઠું નાખી શકાય છે. અંદર નાખો તો હા, એ રીતે ઉપરથી નાખો તો કેવું મીઠું આમ આખું લાગે. આમ આપણે ડબ્બામાં ભરી લઈએ તો નીચે બધું મીઠું હા. જમા થઈ જાય અને વેફર ઉપર રહે, એ રીતનું થાય. આમાં એટલે જ- કેવું ડાયરેક્ટ આપણે વેફરની અંદર મીઠું એ થઈ જાય, શું કહેવાય, ચોટી જાય, સ્વાદ આવી જાય સ્વાદ અંદર જ. પડી જાય અંદર. વેફરનો સ્વાદ જ, મીઠાનો સ્વાદ જ અંદર વેફરમાં આવી જાય. એટલે જ આપણે બે અલગ અલગ રીતથી બનાવ્યા અને બંને શેપ વાળા બનાવ્યા છે. થોડી ફ્લેમ આપણે કરીશું, એકદમ ધીરો હતો તો મીડિયમ ફ્લેમ કરી દીધું આપણે. ઓકે, પછી આપણે બીજા કેળાને આપણે ચાલુ વેફર, રાખીશું. હા, એક થોડાક પાણીના લીધે અવાજ આખો બદલાઈ ગયો. હા, એ પાણી આપણે અંદર એડ કરીએ ને એટલે એનો એ રીતનો અવાજ આવે. આઈ હોપ મિત્રોને આપણો અવાજ અહીં અંદર આવતો હશે. આના અવાજમાં આવતો જ હશે, થોડું જોરથી બોલીશું આપણે. પછી બહુ મોટો અવાજ ના થઈ જાય. પછી મિત્રો કહે છે કે મેડમ તો બહુ જોરથી બોલે, બેન તો બહુ જોરથી બોલે છે. ઘણી વાર એવું થાય છે. હા, અમુક ટાઈમે અવાજ થોડો ધીમો થઈ જાય છે એટલે એ લોકોને અવાજ બહુ ધીરો આવતો હોય છે. હજુ થોડી વાર આપણે થવા દઈએ તો પછી કડક નહીં થાય ને તો એકદમ લૂલી લાગશે વેફર. વેફર આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું. આમાં પણ તમે મરી પાવડર ને મીઠાવાળી બનાવવા માંગતા હોય તો કરી શકો છો. હા, પણ આપણે જે પહેલા મીઠું નાખી દઈએ પછી નહીં નાખવાનું, પછી ખાલી મરી પાવડર નાખવાનો. કેમ કે ઓલરેડી આપણે મીઠું તો અંદર નાખી જ દીધું છે. સરસ અવાજ આવે છે, હા. એકદમ કડક થઈ છે. આમાં આપણે કોઈ જ મસાલો નથી Crispy. નાખવાનો. ના, એમાં કોઈ જ મસાલો નથી નાખવાનો. હવે આપણે આ રીતે આપણે બધા જ વેફરને તળી તળી લઈશું. લઈશું. તો મિત્રો તૈયાર છે આપણી 1 કિલો કેળામાંથી બનાવેલી 2 અલગ અલગ રીતની વેફર. મિત્રો આ વેફર તમે કોઈ પણ ઉપવાસમાં યા તો વ્રતમાં તમે લઈ શકો છો. મિત્રો આ વેફરનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.